અમદાવાદનો ચકચારી 34 વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસ મામલામાં આજે ડીએનએ રિપોર્ટ આવી ચૂક્યો છે અને આમાં એવો પુરવાર થયું છે કે આરોપીઓ દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। ત્યારબાદ મહિલાના મૃતદેહને ખાળકૂવામાં દાટી દેવામાં આવ્યો। એક બાતમી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલને મળીને ત્યારબાદ આખી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આજથી થોડા દિવસ પહેલાં 29 તારીખની આસપાસ અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગર ખાતે ક્રાઇમ બ્રાન્ચ એપી જેવલિયાના સ્કોડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સૈફુલ્લાને એવી માહિતી મળે છે કે અહીંયા એક મહિલાની હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાને 34 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો। પોલીસ માટે પણ એક પડકાર હતો, ક્રાઇમ બ્રાન્ચ માટે, કે 34 વર્ષ જૂના કેસમાં આજે મૃતદેહ દાટવામાં આવ્યો છે, તેમાં મૃતદેહ હશે કે કેમ, ને એ બાબતે પોલીસે જ્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો, તપાસના ધમધમાટની શરૂઆત કરી, ને જે તે સમયે જે વ્યક્તિ આ ઘરમાં રહેતા હતા તેમને પણ બોલાવવામાં આવ્યા। ત્યાર પછી સવારથી જ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એપી જેબલિયાની ટીમ છે તે કામે લાગી। જે જેસીબી હોય છે, જે જગ્યા ઉપર મૃતદેહ દાટવાની પોલીસને આશંકા હતી, ત્યાં જેસીબી ચલાવવામાં આવ્યો, ખોદકામ કરવામાં આવ્યું, ને આ ખોદકામ દરમિયાન જે થોડાક અવશેષો છે તે બપોરના સમય સુધી મળ્યા। પછી ત્યારે વધુ ઊંડાણપૂર્વક ખોદકામ કર્યું ત્યારે મહિલાનું હાડપિંજર મળી આવ્યું, ને જે હાડકીઓ આવ્યા બાદ તેને એફએસએલ માટે, ડીએનએ માટે મોકલી આપવામાં આવી। આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં સામે આવ્યું કે આ હત્યા થઈ છે, ને ફરઝાના નામની મહિલાની આ હત્યા થઈ હોય તેવી વાત સામે આવી, ને આમાં ફરઝાના બાનુ નામના વ્યક્તિના લગ્ન શમશુદ્દીન નામના યુવક સાથે થયા હતા। ત્યારે અવારનવાર બંને વચ્ચે ઘર કંકાસ થતો હતો, અને તેના કારણે શમશુદ્દીનના ભાઈ ઇકબાલ ખેડાવાલા અને તેના જે અન્ય મિત્રો છે, જેમાં અબ્દુલ કરીમ જે મૃત્યુ પામ્યા છે, સાથે સાલિયા બીબી જે આ કેસમાં હત્યાના આરોપીઓ છે, આ 4 લોકો તે પણ મૃત્યુ પામી છે। એટલે કે 2 ઇકબાલ અને શમશુદ્દીન છે, ને ચારે મળી જે કાવતરું ઘડ્યું હતું તેમાં હાલ જે 2 જીવે છે તેમને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। ને આજે જે ડીએનએ જ્યારે હાડકીઓ ગઈ હતી ટેસ્ટ માટે, તેમાં પુરવાર થયું છે કે હત્યા થઈ છે, ને ઘર કંકાસના કારણે હત્યાનો બનાવ સામે આવ્યો હતો। ને જે તે સમયે 34 વર્ષ પહેલાં 1992માં આરોપીઓએ હત્યા કરીને મહિલાના મૃતદેહને એક ખાળકૂવામાં દાટીને તેના ઉપર પાકું સિમેન્ટ નાખીને ત્યાં ખાડો પૂરી નાખવામાં આવ્યો હતો। આજે ઘાસમાંથી સોય શોધવા જેવી આજે આકરી પરીક્ષા હતી ક્રાઇમ બ્રાન્ચની। આ પરીક્ષામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ થઈ। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ, તેમને સાંભળો। જે થોડા સમય અગાઉ ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળી હતી કે કુતુબનગર ખાતેના 768 નંબરના સર્વે નંબરના બ્લોક નંબર 10ના મકાનમાં જે ધોળકાના રહેવાસી ફરજાના હતા તેમને મારીને એ મકાનની અંદર લાશને દાટેલી છે। આ ઇન્ફોર્મેશન ઉપર ઘણા સમય સુધી કામ કર્યા બધી એ જે સ્થળ છે સુનિશ્ચિત કરવામાં આવેલું, અને ત્યાં ખોદકામ કર્યા બાદ 20 ફૂટ ઊંડેથી માનવ કંકણ અને જે માનવ અવશેષો છે એ પ્રાપ્ત થયા હતા, અને એનો જે ફોરેન્સિક મેડિકલ એક્સપર્ટની હાજરીમાં પીએમ કરવામાં આવેલું હતું। એ પીએમ બાદ એના જે સગા જે છે, એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી, એમના ડીએનએ અને એમની બેન જે છે એના ડીએનએ લેવામાં આવેલા, અને એ બંને ડીએનએ મેચ થતાં આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા, એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ, એ 2માંથી એક સાલિયા બીબી જે હાલ હયાત નથી, એનું 14 વર્ષ અગાઉ મૃત્યુ થયેલું છે, અને એક અબ્દુલ કરીમ જે છે એનું પણ મૃત્યુ થયેલું છે। હાલ જે જીવિત છે એ શમશુદ્દીન ખેડાવાલા અને એના ભાઈ ઇકબાલ ખેડાવાલા, આ બંને જમાલપુર ખાતે રહે છે। ફરજાના જેના નાની ઉંમરે લગ્ન થયા હતા સુરત બાજુ, અને એ ત્યાં એના સાસરીમાં નહીં રહેલી, અને 1 વર્ષની અંદર જ એના પિતાના ઘરે આવેલી। ત્યારબાદ એની જે પોતાની સ્વચ્છંદી લાઈફસ્ટાઈલના કારણે એણે ઘરનો ત્યાગ કરેલો, અને અમદાવાદ આવ્યા બાદ એ જ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહેલી, અને શમશુદ્દીનના સંપર્કમાં આવતા એની સાથે લગ્ન થયેલા।
એની જે આ પ્રવૃત્તિ છે દેહ વેપારની એ લગ્ન બાદ પણ ચાલુ રહેતા. બંનેના વચ્ચે ખૂબ જ કંકાસ શરૂ થતા હતા અને શમસુદ્દીને સહન ના કરી શકતા એણે એના ભાઈ ઇકબાલ ખેડાવાલાની અને એ બંનેના મિત્ર અબ્દુલ કરીમની મદદ લીધેલી અને અબ્દુલ કરીમના જે ખૂબ જ નજીકના પરિચિત અને એમના બહુ સારા મિત્ર હતા એવા સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે શમસુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા. એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ ચારેય જણાએ સાલિયા બીબી, શમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ આ 4 જણાએ એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડો કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં અને એ ખાડો તૈયાર હતો જેથી એને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું. આ લાંબા સમય પછીની જે ઘટનામાં ક્રમશઃ જે પ્રકારે આની જે ગુંજો ઉકલતી ગઈ એ પ્રમાણે હાલ જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરજાના આ જે માનવ અવશેષો મળ્યા છે એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરજાના છે અને ફરજાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરજાનાના જ છે. ફરજાનાના જે ડીએનએ છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમસુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી બધું તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે. આ જે ફરજાનાનું જે પાત્ર જે છે આખા કેસમાં એના માટે આમ જોવા જઈએ તો પરિવાર તરફથી એના પ્રત્યે કોઈ લાગણી નહોતી કે એની કોઈ દરકાર રાખનાર નહોતું, કારણ કે એ જે પ્રકારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હતી ત્યારબાદ એણે એનો પિતાનું ઘર છોડ્યું, ત્યારબાદ અમદાવાદ આવ્યા બાદ પણ એ એની પોતાની રીતે લાઈફ જીવતી હતી અને ઘણા પુરુષોના સંપર્કમાં પણ હતી અને આ વસ્તુમાં શમસુદ્દીન સાથે લગ્ન થયા બાદ પણ આ જ પ્રકારે એ એની પ્રવૃત્તિમાં રહેતા બંને વચ્ચે ખૂબ જ ખટરાગ અને કંકાસ શરૂ થયેલા. થોડો સમય માટે શમસુદ્દીને ફરજાનાને નડિયાદ ખાતે પણ રહેવા મોકલેલી પણ એ ત્યાં પણ ન રહી અને પાછી અમદાવાદ આવી ગયેલી. એટલે બધાને એટલે જે 4 આરોપી છે એ પૈકી સાલિયા બાબીના ઘરનો ઉપયોગ થયો છે અને સાલિયા બીબીના જે સપોર્ટ મળ્યો, સહકાર મળ્યો આ ગુનાને અંજામ આપવા માટે એ છે. અબ્દુલ કરીમ જે છે એ ઇકબાલ ખેડાવાલા અને શમસુદ્દીન ખેડાવાલાના મિત્ર છે અને આ જે આખી ઘટના જે છે એમાં મૃતકનું પાત્ર એવું નહોતું કે એની સાથે જોડાનાર વ્યક્તિઓ એના માટે કોઈ દરકાર કરતા હોય અને એનો જે લાભ મળ્યો આરોપીઓને કે રાત્રે બોલાવ્યા પછી આ જે પ્રકારે એના હત્યા કરી અને દાટી દીધી એ બાદ એની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકો અલગ રીતે જોડાયેલા હતા, કારણ કે એ દેહ વેપારમાં હતી તો એ જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિના કારણે કોઈને દરકાર નહોતી કે આ મહિલાનું શું થયું, ક્યાં છે, કેમ નથી દેખાતી કે કોઈ પણ. અને એના જે પિતા તરફથી જે પરિવાર જે છે ત્યાંથી પણ એમને એવું જ હતું કે આ ઘર છોડીને જતી રહી છે એ એની રીતે જિંદગી જીવતી રહેશે. આ તમામ વસ્તુઓનો ફાયદો આરોપીઓને મળ્યો છે અને આટલા વર્ષો સુધી આ ગુના વિશેની કોઈ પણ માહિતી બહાર નહોતી આવી. જે અંગત સોર્સ દ્વારા અને જે પ્રકારના આ જે મકાનમાં બનાવ બન્યો છે એ વિસ્તારની કેટલીક બાબતો ઉપરથી લાંબા સમય સુધી કામ કર્યા બાદ ઘટના બહાર આવી છે અને મૂળ આરોપીઓ સુધી પહોંચી ગુનો ઉકેલવામાં આવ્યો છે. આરોપીઓમાં જે શમસુદ્દીન છે અગાઉ અનાજ દળવાની ઘંટી ચલાવે છે અને જે ઇકબાલ જે છે એ પણ અલગ અલગ પ્રકારનો છૂટક વેપાર ધંધો કરે છે. સાલિયા બીબીનું જે મકાન છે એટલે સાલિયા બીબીને પોતાને દીકરા દીકરી મળીને કુલ 7 જેટલા સંતાનો છે. એ પૈકીની એણે એ ઘરને પછી આ હત્યાનો બનાવ બન્યા થોડા વર્ષો બાદ એ ઘરની વચ્ચે એણે દિવાલ ચણેલી અને એમાં એક સૌથી નાના દીકરાને એક ભાગ આપેલો અને એક ડિવોર્સી એમની દીકરી છે એને એક ભાગ આપેલો. એટલે એમના દીકરા કે એમની દીકરીને પણ એ ખબર નહોતી કે જે મકાનમાં રહે છે તે નીચે એક
હત્યા કરીને દફનાવેલી મહિલાની લાશ. સાહેબ, આ ઘર પાસે કોઈ વ્યક્તિ દીવો કરવા આવતો તો એ પણ અફવાઓ ફેલે એ બાબતે શું હકીકત? જે પ્રકારે અલગ અલગ પ્રકારની હિયરસે એટલે કે કર્ણોપકર્ણ જે વાતો ચાલે છે એવું કોઈ પણ તથ્ય અમને સામે નથી આવ્યું કે ત્યાં કોઈ દીવો કરવા આવતું હતું કે ત્યાં કોઈ ભૂત પ્રેત દેખાતા હતા. એ વાત છે કે આજુબાજુના લોકો એવું કહેતા હતા કે અહીંયા કોઈ પણ વ્યક્તિ રહેવા માટે પોતાની રીતે તૈયાર થતું નથી. એમને કોઈ પણ પ્રકારની આર્થિક કે બીજી મેડિકલ કે એવી બધી પ્રોબ્લેમ્સ આવતા હોય છે, એટલે ઘણા સમયથી આ મકાન બંધ હતું. સાહેબ, આ ઇકબાલ અને સમસુદ્દીન હાલ ક્યાં રહેતા હતા? અમદાવાદમાં કે હાલ જમાલપુર જ રહેતા હતા અને એમનું દૈનિક જે નોર્મલ લાઈફ હોય એ જ રીતે જીવતા હતા. અને સમસુદ્દીન એ બંનેના પરિવાર પણ છે અને એમના સંતાનો પણ છે. એક પરિણીત જે પરિવાર જે છે પતિ પત્નીનો, એમાં પત્ની જો દેહ વેપાર કરતી હોય તો એ મોટું કારણ બને છે કે પતિ એ વસ્તુને સ્વીકારે છે કે નહીં. આપણે સાંભળ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ. તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે અને જે ફરઝાના નામની મહિલાની જે હત્યા થઈ હતી તેનો ભેદ પોલીસ અંતે ઉકેલી નાખ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.